સ્વયં શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન આજ્ઞા કરે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, જ્યારે જ્યારે ધર્મ સુષુપ્ત અવસ્થામાં આવે છે, ત્યારે કોઈ પણ સ્વરૂપે પ્રાદુર્ભૂત થઈ જીવાત્માને ઉપદેશ આપીને પુનઃ ધર્મ તરફ વળવાનો હું સ્વયં પોતે પ્રયત્ન કરું છું. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણનું જ્યારે આપણે જીવન ચરિત્ર વાંચીએ ત્યારે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણનો આ ભૂતલ ઉપર જન્મ લેવું એમાંનું જ એક કારણ છે કે એ સમયે આપણા સનાતન વૈદિક હિન્દુ ધર્મ ઉપર એટલા બધા પ્રહારો થઈ રહ્યા હતા. કાં તો ધર્મ છોડવાની પરિસ્થિતિઓ હતી અને કાં તો પોતાના જાનને પોતાના જીવના જોખમમાં નાખી અને કંઈક છુપાઈ અને ધર્મની આચરણ કરવાની વ્યવસ્થાઓ હતી. આવી કપરી પરિસ્થિતિમાં ધર્મના રક્ષણ માટે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું છે. અને એ પછી પણ પ્રભુચરણ શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી આદિએ પોતાના સુધર્મની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ દેવા માટે તત્પર રહ્યા છે. શ્રી ગોકુલનાથજીના સમયમાં તો બાદશાહ, એ સમયે મુગલ રાજ્ય હતું, મુગલ શાસન હતું. એ સમયે તો એવું ફરમાન પણ નીકળી ગયું કે કોઈ પણ વૈષ્ણવ હોય, કોઈ પણ હિન્દુ હોય ને મસ્તક ઉપર તિલક ધારણ ન કરવું અને ગળામાં કંઠી ન પહેરવી. એવા સમયે શ્રી ગોકુલનાથજીએ શ્રીમદ ગોકુલથી કાશ્મીર સુધી 80 વર્ષની ઉંમરે પદયાત્રા કરી છે અને બાદશાહ પાસેથી ફરમાન પાછું લેવડાવ્યું કે ભાઈ અમે હિન્દુ છીએ, અમે વૈષ્ણવ છીએ, મસ્તક ઉપર તિલક પણ ધારણ કરશું, ગળામાં કંઠી પણ ધારણ કરશું. અમારા પ્રાણ લેવા હોય તો હમણાં જ લઈ લો, પણ કંઠી અને તિલક અમારા ગળા કે મસ્તક ઉપરથી નીકળશે નહીં. એ આગ્રહને ધ્યાનમાં રાખી બાદશાહે ફરમાન પાછું લીધું અને આજે આપણે એ જ પ્રેમથી, એ જ આનંદથી કંઠીને પણ ધારણ કરી શકીએ છીએ અને તિલકને પણ આપણે ધારણ કરી શકીએ છીએ. કહેવાનું તાત્પર્ય વૈષ્ણવ એટલું જ છે કે જૂના સમયમાં તો એ પરિસ્થિતિઓ પણ નથી, વ્યવસ્થાઓ પણ નથી, અને છતાં પણ આપણા પૂર્વના વૈષ્ણવો, પૂર્વાચાર્યો ધર્મનું રક્ષણ કરવા પોતે કટિબદ્ધ હતા. સાંપ્રત સમયમાં આપણે એ જ ધર્મને સહેલાઈથી જીવી શકીએ છીએ, આચરણ પણ કરી શકીએ છીએ, છતાં પણ પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિને ધ્યાનમાં રાખી એના પ્રભાવના કારણે આપણે આપણા ધાર્મિક જીવનને યોગ્ય રૂપે જીવતા નથી. સાંપ્રત સમયની જે પરિસ્થિતિઓ છે એના પર જો આપણે ઊંડો વિચાર કરીએ તો આપણા શાસ્ત્રકારોએ જે આપણા જીવન વ્યાપનની જે વ્યવસ્થાઓ બનાવી છે, આજે આપણું જીવન કેટલું રહ્યું છે માત્ર સવારના ઉઠીને કામ પર જવું, કામ પરથી આવીને પરિવારને મળવું, પુનઃ રાતના સુઈ જવું, બસ આ જ પ્રકારનું આજે આપણું પ્રાય જીવન થઈ રહ્યું છે. અને એટલા માટે જે ધર્મની કટિબદ્ધતા આપણામાં હોવી જોઈએ, જે ધર્મના આચરણની કર્તવ્યતાપણાની આપણને એક મનમાં ઝંખના હોવી જોઈએ, તે આજે આપણા જીવનમાં રહી નથી. ધર્મને આપણે ઓપ્શનમાં મૂકી દીધું છે કે ભાઈ કરશું તો ચાલશે, નહીં કરશું તો કઈ વાંધો નથી. શ્રી હરિરાય પ્રભુચરણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે અન્ન વગર મનુષ્યને ના ચાલે. જો મનુષ્ય અન્ન ગ્રહણ ન કરે તો પોતાનું અસ્તિત્વ ન ટકાવી શકે. જલ વગર મનુષ્યને પોતાના જીવનમાં ન ચાલે. મનુષ્ય જલને ગ્રહણ ન કરે તો પોતાનું અસ્તિત્વ ન ટકાવી શકે. વાયુ એટલે કે શ્વાસ લીધા વગર મનુષ્યને ન ચાલે. જો શ્વાસ ન લે તો મનુષ્ય પોતાનું અસ્તિત્વ ન ટકાવી શકે. એમ સાચા વૈષ્ણવને પણ પોતાના જીવનમાં સેવા અને સત્સંગ વગર એક ક્ષણ પણ ચાલવું જોઈએ નહીં. આ શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે. આજે આપણી પરિસ્થિતિ કેવી છે?
કે આપણે સવારના જાગીએ છીએ, કમાવા માટે જઈએ છીએ, હર વીકેન્ડમાં આપણને રજા જોઈએ છે, છુટ્ટી જોઈએ છે, પણ ઘરમાં કોઈ આપણને સેવા કરવાનું કે ઘરમાં કોઈ આપણને ધર્મનું આચરણ કરવાનું કે ભાઈ હજી અમારી પાસે સમય નથી, સમય હશે ત્યારે અમે કરીશું. ધર્મના કાર્યને આપણે ઓપ્શનલ પદ્ધતિમાં મૂકી દીધો છે. અને એટલા માટે જ જે ધર્મ પ્રત્યેની ભાવના આપણામાં હોવી જોઈએ, જે ધર્મ પ્રત્યેની ઝંખના આપણામાં હોવી જોઈએ કે મારે મારો સ્વધર્મ જીવવો છે, એ ઉણપ આપણામાં આજે વર્તાઈ રહી છે. આપણા વડીલો આપણને તિલક કરવાનું કે તો ભાઈ કરશું, કરવું જ છે, એ આગ્રહ આજે આપણા જીવનમાં રહ્યો નથી. ગળામાં કંઠી પહેરવાનું કે મળી ગઈ તો આપણે પહેરશું, પણ કંઠીનું મહત્વ શું છે, એની પાછળનું તાત્પર્ય છે, એ સમજવાનો આપણે લેશ માત્ર પણ પ્રયત્ન કરતા નથી. અને એના કારણે જ પ્રેમથી, આનંદથી, અલૌકિકતાથી, દિવ્યતાથી આપણે ધર્મને જીવી શકતા નથી. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ આપણને ખૂબ જ સુંદર સમજાવે છે કે આપણે આપણા સ્વધર્મને સમજીએ, સ્વધર્મને જાણીએ, સત્સંગના માધ્યમથી આપણે ધર્મનું આચરણ કરીએ. ધર્મની જે દિવ્યતા છે, ધર્મની જે અલૌકિકતા છે, એને યથાર્થ રૂપે જો આપણે સમજીને આપણા સ્વધર્મને આપણે જીવશું તો આપણને એક જીવન જીવવાનો અલૌકિક આનંદ પ્રાપ્ત થશે. એ અલૌકિકતા, એ દિવ્યતા આજે આપણા જીવનમાંથી નીકળી રહી છે. ગમે એટલું સંપન્ન જીવન હોવા છતાં પણ કઈ ને કઈ ઉણપ આજે આપણા જીવનમાં વર્તાઈ રહી છે. કારણ કે જીવનમાં એ અલૌકિકતા નથી, એ દિવ્યતા નથી. ગમે એટલી ભૌતિક સુખતા આપણા જીવનમાં હશે, મોટર હશે, ગાડી હશે, બંગલો હશે, ગમે એટલી ચરમે આપણે પહોંચ્યા હશું, પણ કોઈ ને કોઈ રીતે આપણા જીવનમાં કઈ ઉણપતા આવતી હશે. એના પાછળનું તાત્પર્ય એ છે કે જે આધ્યાત્મિક જીવન, જે આધિદૈવિક જીવન આપણું હોવું જોઈએ, એ આધ્યાત્મિક આધિદૈવિક જીવનમાં કઈ ને કઈ ઉણપતા રહી છે. અને એટલા માટે એ દિવ્યતા, એ અલૌકિકતા આપણા જીવનમાં નથી. વૈષ્ણવ, આજે આપણે ઉત્સવ પણ કરીએ છીએ તો એ ઉત્સવ સાચી હૃદયની ભાવનાથી કે પ્રેમથી કરવાને બદલે કે ભાઈ ફલાણા વ્યક્તિ આટલું મોટું આયોજન કર્યું, એનાથી હું કેમ વિશેષ મોટું આયોજન કરું, આ એક ભાવનાને લઈને કરીએ છીએ. પરંતુ એ જ ઉત્સવ આજે આપણે પ્રેમથી, આનંદથી અને આપણી શક્તિ પ્રમાણે જો આપણે ભાવથી કરીએ તો એ ઉત્સવનો આપણને વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે. કોણ શું કરે છે, કોણ શું નથી કરતું, એ પછેડામાં પડવા કરતા મારું કર્તવ્ય શું છે, મારે શું કરવાનું છે, એ વસ્તુ તરફ જો આપણે ધ્યાન આપીએ તો ખરેખર આપણું જીવન અલૌકિક અને દિવ્ય જીવન બને છે. પ્રિય વૈષ્ણવો, કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પ્રભુ કૃપાથી આ જીવન અને એમાં પણ દિવ્ય અલૌકિક વૈષ્ણવી જીવન આપણને મળ્યું છે. એ જીવનની મહત્તા સમજીએ, એ જીવનની અલૌકિકતા સમજીએ અને એ જીવન યથાર્થ રૂપે વૈષ્ણવી જીવન જીવવાનો આપણે જો પ્રયત્ન કરીએ તો આપણું જીવન ખરેખર પ્રભુમય બને, ભક્તિમય બને, સત્સંગમય બને. બસ એટલું જ કહીને મારી વાણીને પ્રભુના ચરણોમાં સમર્પિત. જય સખી જય.